नमो नमः सर्वेभ्यः। वागर्थविव सम्पृक्तो वागर्थपतिपत्तये जगतः पितरो वंदे पार्वती परमेश्वरः। श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा आयोजित ऑनलाइन शिक्षण में ધોરણ 10 સર્વ વિદ્યાર્થીઓનું હું અહીંથી આપનું સ્વાગત કરું છું। આજે આપણે વિષય સંસ્કૃત પાઠ 11 જેનું નામ છે યસ્ય જનનમ તસ્ય મરણમ, જેનો અર્થ થાય જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે, એ પાઠ ઉપર આજે આપણે અભ્યાસ કરવાના છીએ। એ પહેલાં એક સુંદર મજાનો સુવિચાર આજે મને યાદ આવે છે, એટલે હું તમને કહું છું, આપ બધાની સમક્ષ હું શેર કરું છું। જીવનમાં ઉપયોગી પણ છે એ સુવિચાર। વિદ્યા નામ નરસ્ય રૂપમધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ। દરેક વ્યક્તિનું જે ગુપ્ત ધન છે એ એકમાત્ર વિદ્યા છે। વિદ્યા છે એ જગતના સર્વ સુખો આપણને પ્રદાન કરાવે છે। વિદ્યા વિશે ઘણું બધું આપણા સંસ્કૃતમાં કહેવાયેલું છે। ન ચોરહાર્યમ ન ચ રાજરાજ્યમ, જે ચોરો ચોરી શકતા નથી અને રાજાઓ જેનું હરણ કરી શકતા નથી, એનું નામ વિદ્યા છે। જેની પાસે વિદ્યા છે એ જગતમાં સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ વ્યક્તિ તરીકે પ્રસ્તુત થાય છે। મોટા મોટા મહાન વ્યક્તિઓનો આપણે દાખલો લઈએ તો એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જેઓની પાસે વિદ્યા હોવાથી સાવ નાની ઉંમરમાં તેઓએ જ્ઞાન પ્રાપ્ત તો કર્યું, પણ સાથે સાથે નામના પણ પ્રાપ્ત કરી છે। એવા અનેક વ્યક્તિઓ છે કે વિદ્યાથી જ આપણને સંઘર્ષ કરવાની એક સૂક્ષ્મ બળ આપણને પ્રાપ્ત થાય છે। એટલે જ સર્વધનમ પ્રધાનમ ઇતિ વિદ્યા, બધા ધનમાં પ્રધાન ધન જો કોઈ હોય તો એ વિદ્યા છે। વિદ્યા કેમ પ્રાપ્ત કરવી? તો વારંવાર પુનરાવર્તનથી, રિવિઝનથી આપણે વિદ્યાને આપણે આપણા મગજમાં, આપણા માઇન્ડમાં આપણે એ જ્ઞાનને પ્રવૃત્ત રાખી શકીએ છીએ। આગળ પાઠની આપણે શરૂઆત કરીએ। સૌ પ્રથમ પહેલાં પ્રસ્તાવનામાં એવું કહેલું છે કે કથાના માધ્યમથી ઉપદેશ આપવાની પરંપરા ઘણી પ્રાચીન છે। આપણે સંસ્કૃત સાહિત્યમાં કથા દ્વારા ઉપદેશાત્મક પરંપરા આપવામાં આવેલી છે। આજે સંસ્કૃત સાહિત્ય વિશે આપણી પાસે જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે વિચાર કરવામાં આવે તો આ પરંપરાનો પ્રારંભ આર્યસુરની જાતકમાલાથી થાય છે। આર્યસુરની જાતકમાલા, પેપરમાં ક્વેશ્ચન પૂછાઈ જાય, યસ્ય જનનમ તસ્ય મરણમ, એ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? તો જવાબ શું આવશે બાળકો? જાતકમાલા। આ જાતકમાલાના રચયિતા કોણ છે? આર્યસુર। ફરી વખત, જાતકમાલામાંથી કયો પાઠ લેવામાં આવેલો છે? યસ્ય જનનમ તસ્ય મરણમ। યસ્ય જનનમ તસ્ય મરણમ જાતકમાલામાંથી લેવામાં આવેલો છે, તો જાતકમાલાના રચયિતાનું નામ શું છે? આર્યસુર। તેમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથા છે, કથાઓ છે। જો જાતકમાલામાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની, ભગવાન બુદ્ધના સેંકડો પૂર્વજન્મ થયા, એ પૂર્વજન્મની સંપૂર્ણ કથાઓનું વર્ણન એમાં કરેલું છે। કયા પુસ્તકમાં? જાતકમાલામાં। પૂર્વના પોતાના વિવિધ જન્મોમાં બુદ્ધે કયા અને કેવી રીતે ધર્મ કાર્ય કર્યું હતું તે વિષય વસ્તુને લક્ષ્યમાં રાખીને આ કથાઓ ઘડવામાં આવી છે। એ પછી સંસ્કૃત સાહિત્યમાં ઘણું કથા સાહિત્ય આવ્યું। આજે પણ આ કથા સાહિત્યમાં સતત વૃદ્ધિ થઈ રહી છે। સંસ્કૃત, બીજી એક વાત એ કે સંસ્કૃત કથાઓની એક વિશેષતા છે કે તેમાં પાત્રોનું જે નામકરણ હોય છે તે પાત્રના કર્મ કે ગુણને વ્યક્ત કરીને તે પાત્રના ચરિત્રને વર્ણવતું હોય છે। જો પાત્રનું જેવું કર્મ હોય, પાત્રનું જેવા ગુણ હોય એ મુજબ એનું નામ હોય। આગળ આપણે એક પાઠ ભણી ગયા, બીજો પાઠ યદ ભવિષ્ય વિનશ્યતિ। આ પાઠની અંદર 3 માછલાઓ છે, તો 3 માછલાઓના નામ એ માછલાઓના ગુણ પ્રમાણે છે। તો સંસ્કૃતમાં આ એક મહત્વની વસ્તુ છે કે વ્યક્તિનું જે નામ છે, વ્યક્તિનું નામ વ્યક્તિના ગુણ પ્રમાણે છે।
એક મોટું એક્ઝામ્પલ હું તમને આપું. ધારો કે કૃષ્ણ, તો કૃષ્ણ શું કામ કહેવાય છે? કારણ કે કૃષ્ણનો ગુણ હતો, કૃષ્ણ રંગે કાળા હતા, એટલા માટે એને કૃષ્ણ કહેવાય છે. તો શું છે? તો એ જ દેખાણું અહીંયા કે વ્યક્તિનું નામ સંસ્કૃત સાહિત્યમાં વ્યક્તિના ગુણ અને વ્યક્તિના કર્મને આધારે અહીં પ્રસ્તુત હોય છે. આ પાઠની અંદર પણ 2 પાત્રો છે, અને આ 2 પાત્રોના નામ પણ એ પાત્રના કર્મ અને ગુણને આધારે છે. એ 2 પાત્રો કયા કયા છે? તો કે વિતદાસ અને કુટનાથ. વિતદાસ કેવો છે? વિત્ત શબ્દનો અર્થ થાય સંસ્કૃતમાં ધન, દાસ એટલે નોકર, જે ધનનો નોકર છે, જે ધનની પાછળ વારે વારે દોડ્યા કરે છે, એનું નામ છે વિતદાસ. જેની અંદર લોભ કારણભૂત છે, એનું નામ છે વિતદાસ. જેના દુઃખનું આપણા જીવનમાં પણ આવા ઘણા બધા વ્યક્તિઓ આવ્યા હોય કે જે માણસના દુઃખનું એકમાત્ર કારણ લોભ છે, તો એવા વ્યક્તિનું નામ વિતદાસ રાખી શકાય. એટલે કે છે કે પ્રસ્તુત કથામાં જે 2 પાત્રો છે તેમાં એક વિતદાસ છે અને બીજું પાત્ર કુટનાથ છે. વિતદાસ એટલે પૈસાનો ગુલામ અને કુટનાથ એટલે કૂટનીતિનો સ્વામી. કુટનાથ એટલે કૂટનીતિનો સ્વામી. કૂટનીતિ એટલે કેવી? તો કે છેતરવામાં જે સક્ષમ હોય, કોઈ પણ વ્યક્તિને છેતરવામાં જે વ્યક્તિ સક્ષમ હોય એને આપણે કુટનાથ નામ આપી શકીએ. કુટનાથ એટલે કૂટનીતિનો સ્વામી. ફરી વખત, વિતદાસ એટલે પૈસાનો ગુલામ, પૈસાનો નોકર, અને કુટનાથ એટલે કૂટનીતિઓનો સ્વામી. વિતદાસ પોતાના નામ પ્રમાણે પૈસાનો ગુલામ હોય, લોભી તરીકે અહીં પ્રસ્તુત છે. જ્યારે કુટનાથ પોતાના નામ પ્રમાણે કૂટનીતિ દ્વારા કોઈને પણ, અહીં લોભી વિતદાસને પણ પાઠ ભણાવનાર પાત્ર તરીકે પ્રસ્તુત છે. 9મા ધોરણમાં તમે પાઠ ભણી ગયા કે એમાં એક સૂક્તિ આપેલી કે લોભ પાપસ્ય કારણમ. લોભ છે એ પાપનું કારણ છે. માણસના જીવનમાં 6 શત્રુઓ છે અને 6 શત્રુઓ માણસને દુઃખ અપાવનારું છે. કામ એટલે ઈચ્છાઓ, ક્રોધ, ગુસ્સો, લોભ, મોહ, ઈર્ષા અને અભિમાન. આ જે શત્રુઓ છે, આ શત્રુઓમાં સૌથી મોટો શત્રુ કોઈ હોય તો એનું નામ છે લોભ. એવું કહેવાય ને કે આખી જિંદગી પૈસા ભેગા કર્યા હોય અને પૈસા પોતે જ ન વાપરી શકે, પોતાના માટે જ ન વાપરી શકે, તો આ લોભ છે. લોભ પાપસ્ય કારણમ, અર્થાત લોભ પાપનું કારણ છે. લોભ જુદી જુદી રીતના પાપ કરાવીને કેવી રીતે માણસને હાનિ પહોંચાડ તે આ કથા ઉપરથી સમજી શકાય છે. પાઠની વાક્યાવલીમાં વિશેષણ વિશેષણના પ્રયોગ પર્યાપ્ત રીતે પ્રમાણમાં છે. વિશેષણ અને વિશેષ્ય પર્યાપ્ત રીતે એટલે કે ઘણા બધા વિશેષણ વિશેષ્યો અહીં આપેલા છે. હું તમને કહેતો જઈશ સાથે સાથે. વિશેષણ એટલે શું? તો કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે, જે શબ્દ નામના ગુણમાં વધારો કરે એનું નામ વિશેષણ. વિશેષ્ય તો કે જે નામ છે, જે નામ છે એનું નામ વિશેષ્ય. એટલે નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ અને જે નામ છે એ વિશેષ્ય. ફરી વખત, જે નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ અને જે નામ છે એ વિશેષ્ય. એક્ઝામ્પલ તરીકે, હોશિયાર બાળક, તો બાળક શબ્દ છે એ વિશેષ્ય છે, તો બાળકના ગુણમાં વધારો શું થયો? હોશિયાર. બીજું એક એક્ઝામ્પલ, શ્વેતપત્ર, તો પત્ર શબ્દ છે એ નામ છે અને એ નામના અર્થમાં શું વધારો કર્યો? એ નામનો ગુણ શું છે? પત્રનો ગુણ શું છે? શ્વેત, તો શ્વેત એ વિશેષણ છે. એટલે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ અને જે નામ હોય તે વિશેષ્ય. આગળ આવશે, હું તમને કહેતો જઈશ. અને તેમને ધ્યાનમાં લઈને વિશેષણ વિશેષ્યના પ્રયોગની પદ્ધતિને પણ બરાબર રીતે જાણી શકાય છે. પેપરમાં તમને પ્રસ્તાવનામાંથી પ્રશ્ન પૂછાઈ જાય કે આર્યશૂરની જાતકમાલામાંથી તમારા અભ્યાસક્રમમાં કયો પાઠ છે? યસ્ય જનનમ તસ્ય જ મરણમ. પછી કર્તા અને કૃતિનું જોડકું જોડો, એમાં પણ આ પ્રશ્ન પૂછાઈ જાય
કે આર્યસુર, તો સામે શું જવાબ આવશે? જાતકમાલા. જાતકમાલામાં કોના પૂર્વજન્મની કથાઓ છે? તો કે ભગવાન બુદ્ધના. યસ્ય જનનમ તસ્ય મરણમ પાઠના પાત્રો 2 છે. એ પાત્રોના નામ શું છે? વિતદાસ અને કુટનાથ. કારણ કે આ જોડકામાં પૂછાય છે, એટલે યાદ રાખવાનું છે. હવે પાઠની આપણે શરૂઆત કરીએ. વિતદાસો નામ પ્રભૂત લોભ સમૃદ્ધ કશ્ચિત વણિકજન આશ્રિત. હકીકત અહીંયા આશ્રિત શબ્દ લાગવો જોઈએ. એનું રીઝન છે, જો હું તમને કહું. પહેલાં આગળ જો અસ્થિ છે, તો અસ્થિ શબ્દ જ્યારે કોઈ પણ વાક્યની આગળ લાગે તો એ વાક્ય ભૂતકાળનું બની જાય. અસ્થિ શબ્દ હકીકતે વર્તમાનકાળ છે. વર્તમાનકાળ, પ્રશ્નપદ, અન્ય પુરુષ એકવચન, તી તહ અંતિ અસ્થિ. આ અસ્થિ શબ્દ જ્યારે વાક્યની આગળ લાગે ત્યારે એ ભૂતકાળ બને. જ્યારે વાક્યની પાછળ લાગે ત્યારે એ વર્તમાન કાળ જ રહે. તો ધ્યાન રાખવું. અસ્થિ, તો અસ્થિ આગળ આવ્યું તો કયો કાળ બની જશે? ભૂતકાળ. અને જો ભૂતકાળમાં જ આખું સેન્ટેન્સ, આખું વાક્ય મારે બનાવવું હોય તો અસ્થિની જગ્યાએ સૌથી છેલ્લે મારે આશ્રિત શબ્દ લખવો પડશે. આશ્રિત શબ્દ મારે છેલ્લે લાસ્ટમાં લખવો પડે. આશ્રિત તતામ અન. તો અસ્થિ વિતદાસો નામ પ્રભૂત લોભ સમૃદ્ધ કશ્ચિત વણિક જન આસિત. વિતદાસો નામ, વિતદાસ નામનો પ્રભૂત લોભ, અત્યંત લોભી અને સમૃદ્ધ. સમૃદ્ધ તો હતો જ. જો માણસ પાસે પૈસા ન હોય ને માણસ લોભ કરે તો એ વ્યવહારિક વાત છે, પણ સમૃદ્ધિ હોય, ધન હોય અને માણસ લોભ કરે તો એ માણસ અત્યંત એ લોભ છે એ કારણ વિનાનો લોભ છે. કારણવાળો લોભ અને કારણ વિનાનો લોભ આ બંનેમાં તફાવત છે. પૈસા ન હોય, રૂપિયા ન હોય, ઘર ખર્ચ પૂરતા જ પૈસા કમાતા હોય અને આપણે લોભ કરીએ તો એ વ્યવહારિક લોભ છે, એ સાચો લોભ છે. બટ જેની પાસે અત્યંત સમૃદ્ધિ છે તેમ છતાં પણ લોભ કરે તો એ લોભ કારણ વિનાનો લોભ છે. મહિને 10 લાખની આવક હોય તેમ છતાં પણ ફાટેલા ચંપલ પહેરે તો એ કારણ વિનાનો લોભ છે. એટલે કે છે વિતદાસો નામ પ્રભૂત લોભ સમૃદ્ધ કશ્ચિત વણિક જન. વિતદાસ નામનો પ્રભૂત લોભ, પ્રભૂત લોભ એટલે અત્યંત લોભી અને સમૃદ્ધ. કશ્ચિત એટલે કે કોઈ એક, વણિક જન હતો, એક વાણિયો હતો. વિતદાસ નામનો અત્યંત લોભી અને સમૃદ્ધ કોઈ એક વાણિયો હતો. તસ્ય કુટનાથાભિદઃ વેશ્ય પ્રતિવેશિક આસિત. તસ્ય એટલે કે તેનો, કુટનાથાભિદઃ કુટનાથ નામનો, વૈશ્ય એટલે વાણિયો, પ્રતિવેશિક એટલે કે પાડોશી હતો, આસિત હતો. પ્રતિવેશિક શબ્દનો અર્થ થશે પાડોશી. તેનો કુટનાથ નામનો, નાથાભિદઃ, ભિદઃ એટલે કે નામનો, વૈશ્ય એટલે કે વાણિયો, પ્રતિવેશિક એટલે કે પાડોશી, આસિત એટલે કે હતો. વિતદાસ નામનો અત્યંત લોભી અને સમૃદ્ધ કોઈ એક વાણિયો હતો. તેનો કુટદાસ નામનો એક પાડોશી હતો. તેનો કુટનાથ નામનો એક પાડોશી હતો. એકદા કુટનાથેન ચિંતિતમ યદયમ વિતદાસઃ ધનિકો અપી લુબ્ધો વર્તતે. એકવાર કુટનાથેન ચિંતિતમ, કુટનાથે વિચાર્યું, ચિંતિતમ વિચાર્યું. યદ એટલે કે આ, જો, યદ એટલે કે જો, અયમ એટલે આ, જો આ વિતદાસ ધનિકો અપી, ધનિક છે, અપી પણ, લુબ્ધો વર્તતે લોભી પણ છે. કે જો આ વિતદાસ ધનિક છે પરંતુ લોભી પણ છે. એકદા કુટનાથે શું વિચાર્યું કે આ વિતદાસ ધનિક છે પણ લોભી પણ છે. વર્તતે તે ઇતે અંતે, વર્તમાન કાળ, આત્મનેપદ. અતઃ કેનાપી ઉપાયેન મયા સો વંચિત. અતઃ એટલે કે એટલે, કેનાપી કોઈ પણ, ઉપાયેન ઉપાય દ્વારા, તૃતીયા વિભક્તિ છે,
તૃતીયા વિભક્તિ નામ કરણ, ક્રિયાનું જે સાધન હોય તો એ કરણ. અત એટલે કેનાપી કોઈ પણ ઉપાયને ઉપાય દ્વારા મયા એટલે કે મારે, અસો તેને, વંચનીય એટલે કે તેને ઠગવો, એટલે કોઈ પણ ઉપાયે મારે તેને છેતરવો. વંચનીય શબ્દનો અર્થ શું થશે? મારે છેતરવો. વંચનીય. અતઃ કેનાપી ઉપાયેન મયા અસો વંચનીય એટલે કોઈ પણ ઉપાયે મારે તેને વંચનીય એટલે કે છેતરવો. વંચનીય શબ્દનો કૃદંત છે અને અહીંયા કૃદંત છે વિધ્યર્થ કૃદંત. યાદ રાખજો બાળકો, હું છેલ્લે લાસ્ટમાં આવશે ત્યારે પૂછીશ. અતઃ કેનાપી ઉપાયેન મયા અસો વંચનીય એટલે કોઈ પણ ઉપાયે મારે તેને છેતરવો. એવં વિચાર્ય સ કુટનાથ એકદા વિતદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથયત. એવં વિચાર્ય, એમ વિચારીને, વિચાર્ય સંબંધક ભૂતકૃદન. એવં વિચાર્ય, એમ વિચારીને, સહ કુટનાથ તે કુટનાથ, એકદા એકવાર, વિતદાસસ્ય વિતદાસની, ગૃહમ ઉપગમ્ય ઘરે જઈને, ગૃહમ ઉપગમ્ય સંબંધક ભૂતકૃદન, ગૃહમ ઉપગમ્ય ઘરે જઈને, અકથયત કહ્યું. એમ વિચારીને તે કુટનાથે એકવાર વિતદાસસ્ય એટલે કે વિતદાસની ષષ્ઠી વિભક્તિ છે, ગૃહમ ઉપગમ્ય ઘરે જઈને, અકથયત એટલે કે કહ્યું. બહુ શ્રેષ્ઠીન હે શેઠજી, અસ્માકમ બહવઃ કુટુંબીજનાઃ સ્વઃ અતિથય ભવિષ્યન્તિ. હે શેઠજી, અસ્માકમ એટલે કે અમારે ત્યાં, બહવઃ ઘણા બધા, કુટુંબીજના કુટુંબીજનો, સ્વ આવતીકાલે, અતિથય અતિથિ, ભવિષ્યન્તિ એટલે કે થશે, આવતીકાલે મારે ત્યાં ઘણા કુટુંબીજનો અતિથિ બનશે, થશે. તેસામ અર્થે ભોજનાદિ નિર્માણાય કાનિચિત પાત્રાણી કૃપયા મયમ યચ્છતુ. તેસામ અર્થે તેમના માટે, ભોજનાદિ નિર્માણાય ભોજન વગેરે બનાવવા માટે, કાનિચિત કેટલાક, પાત્રાણી એટલે કે વાસણો, કૃપયા કૃપા કરીને, મયમ એટલે કે મને, યચ્છતુ એટલે કે આપો. તું તામ અંતુ આજ્ઞાતકાળ પરસ્મૈ, આજ્ઞાતકાળ પરસ્મૈ પદ અન્ય પુરુષ એક વચન, તું તામ અંતુ. તેસામ અર્થે તેમના માટે, ભોજનાદિ નિર્માણાય ભોજન વગેરે બનાવવા માટે, કાનિચિત એટલે કે કેટલાક, પાત્રાણી એટલે વાસણો, કૃપયા કૃપા કરીને, મહ્યમ એટલે કે મને, યચ્છતુ એટલે આપો. પરસ્વ તાની પ્રત્યર્પયિષ્યામિ, પરમ દિવસે તે, પ્રત્યર્પયિષ્યામિ એટલે કે પાછા આપી જઈશ. પરસ્વ એટલે કે પરમ દિવસે તે પાછા આપી જઈશ. જો અહીંયા ત્રણ શબ્દ આવ્યા, સ્વ અને પરસ્વ, બે શબ્દ આવ્યા, તો સ્વ શબ્દનો અર્થ થશે આવતીકાલ અને પરસ્વ શબ્દનો અર્થ થશે પરમ દિવસ. યહ શબ્દનો અર્થ થશે, જોજો ત્રણ કાળ મુજબ અહીંયા શબ્દ મૂકવામાં આવે છે. ભૂતકાળમાં તમે ભણી ગયા હશો, બીજો પાઠ આપણે જ્યારે ભણ્યા ત્યારે આ શબ્દો આવેલા છે. સ્વ એટલે આવતીકાલ, પરસ્વ એટલે પરમ દિવસ, યહ એટલે ગઈકાલ, પરહ્ય એટલે ગઈકાલનો આગલો દિવસ. તો પ્રેઝન્ટ ડે માટે કયો શબ્દ વપરાશે સંસ્કૃતમાં? તો સંસ્કૃતમાં પ્રેઝન્ટ ડે માટે અધ્ય શબ્દ વપરાશે. અધ્ય શબ્દનો અર્થ થશે આજે. એક વાક્ય બનાવું, અદ્ય દિને અહમ સંસ્કૃત પઠામી. આજના દિવસે હું સંસ્કૃત ભણાવું છું. તો પરસ્વ વાળું વાક્ય, પરસ્વ દિને અહમ. જો પરસ્વ શબ્દ આવશે ત્યારે ફરજિયાતપણે મારે ભવિષ્યકાળ મૂકવો જ પડશે. પરસ્વ દિને અહમ ગુર્જર ભાષાયામ પાઠયિષ્યામિ. પરમ દિવસે હું ગુજરાતી ભાષા ભણાવીશ. ખબર પડી બાળકો? જો શું કહે છે કે સ્વ તો આવતીકાલ, પરસ્વ પરમ દિવસ, યહ એટલે ગઈકાલ, ગઈકાલ એટલે ભૂતકાળ, અને પરહ્ય, પરહ્ય શબ્દનો કાળ બનશે ગઈકાલનો આગલો દિવસ. તો આજના પ્રેઝન્ટ ડે માટે કયો વપરાશે? અધ્ય. તો જોઈએ, તેસામ અર્થે ભોજનાદિ નિર્માણાય, તેમના માટે ભોજન વગેરે, નિર્માણાય બનાવવા માટે, કાનિચિત કેટલાની, પાત્રાણી એટલે વાસણો, કેટલાક વાસણો, કૃપયા કૃપયા એટલે કે કૃપા કરીને, મહ્યમ એટલે કે મને, યચ્છતુ એટલે આપો, પરસ્વતાની પ્રત્યર્પયિષ્યામિ પરમ દિવસે તે પાછા હું આપી જઈશ.
હવે વાત આવે આખા ફકરામાં આપણે વિશેષણની. તો જોઈએ. વિતદાસુ નામ પ્રભૂત લોભ સમૃદ્ધ કશ્ચિત વણિકજન. વણિકજન શબ્દ છે ને બાળકો, તો એનું વિશેષણ બનશે પ્રભૂત લોભ અને સમૃદ્ધ. વણિકજન શબ્દ છે અને એના નામના અર્થમાં સમૃદ્ધ અને પ્રભૂત લોભ વધારો થયો. પછી આગળ આપણે જોઈએ પ્રતિવૈશિક. પ્રતિવૈશિક એટલે કે પાડોશી. વૈશ્ય એટલે વેપારી. તો એ પણ એક થઈ શકે વિશેષણ. એકદા કુટનાથેન ચિંતિતમ યદયમ વિતદાસો ધનિકોપી લોભ વર્તતે. એકદા તો એકવાર, એક જ્યાં સંખ્યા આવે ત્યાં ફરજિયાત વિશેષણ જ હોય. અથ કેનાપી ઉપાયન મયાસો વંચનીય એવં વિચાર્ય સ કુટનાથ એકદા વિતદાસસ્ય ગૃહમુપગમ્ય કથયત ભૌશિષ્ટ અસ્માકં બહવઃ કુટુંબીજનાઃ સ્વઅતિથય ભવિષ્યન્તિ તેષામર્થે ભોજનાદિ નિર્માણાય કાનિચિત કેટલાક પાત્રાણી કૃપયા મહ્યમ યચ્છતુ. કૃપા કરીને મને આપો. પરસ્વતાની પ્રત્યર્પયિષ્યામિ. પરમ દિવસે તે પાછા આપી જઈશ. આગળ ધ્યાન આપીએ. કોણ જાય છે વિતદાસની ઘરે? કુટનાથ. શા માટે જાય છે? વિતદાસને છેતરવા માટે. શેની માગણી કરે છે? વાસણોની. શા માટે કરે છે? પરમ દિવસે તેને ત્યાં ઘણા બધા કુટુંબીજનો આવવાના છે તેટલા માટે. હવે પાઠ ઉપર આપણે આગળ ધ્યાન આપીએ. પ્રાતિવેશિક ધર્મ ભાવેન વિતદાસ કુટનાથાય પાત્રાણી પ્રાયચ્છત. પ્રાતિવેશિક ધર્મ ભાવેન પાડોશી ધર્મના ભાવે વિતદાસ કુટનાથાય કુટનાથને પાત્રાણી એટલે વાસણો પ્રાયચ્છત એટલે કે આપ્યા. પ્રાતિવેશિક ધર્મ ભાવેના પડોશી ધર્મના ભાવે વિતદાસ એટલે કે વિતદાસે કુટનાથાય કુટનાથને પાત્રાણી એટલે વાસણો પ્રાયચ્છત એટલે આપ્યા. શેના ધર્મને કારણે? પાડોશી ધર્મના કારણે. પાત્રોપયોગ વસાને કુટનાથ પાત્રાણી પ્રત્યર્પયિતુમ વિતદાસસ્ય ગૃહમ ગચ્છત. પાત્રોપયોગ પાત્ર ઉપયોગ વસાને. પાત્રો એટલે વાસણોના ઉપયોગ થયા પછી કુટનાથ પાત્રાણી પ્રત્યર્પયિતુમ. કુટનાથ પાત્રો પ્રત્યર્પયિતુમ એટલે કે પાછા આપવા માટે, વા માટે યત્વર્થ કૃદંત છે. જો પ્રત્યર્પયિતુમ વાસણો પાછા આપવા માટે કુટનાથ વિતદાસસ્ય ગૃહમ અગચ્છત. વિતદાસના ઘરે ગયો. પાત્રોના એટલે કે વાસણોના ઉપયોગ થયા પછી કુટનાથ વાસણો પાછા આપવા માટે વિતદાસની ઘરે ગયો. તૈહિ પાત્રે સ કુટનાથ અન્યાની કાનિચિદ લઘુની નૂતનાની પાત્રાણી અતિ તત્ર સ્થાપિતવાન. તૈહિ પાત્રે સ તે વાસણો સાથે કુટનાથે અન્યાની એટલે કે અન્ય વગેરે કાનિચિત એટલે કે કેટલાક લઘુની એટલે કે નાના નૂતનાની અને નવા પાત્રાણી એટલે કે વાસણો અપી એટલે કે પણ તત્ર એટલે કે તેમાં સ્થાપિતવાન એટલે કે રાખ્યા. તે વાસણો સાથે કુટનાથે અન્ય કેટલાક નાના અને નવા વાસણો પણ તેમાં સ્થાપિતવાન એટલે કે રાખ્યા. વાન વતીવત કૃદંત છે બાળકો અહીંયા. તે વાસણો સાથે કુટનાથે અન્ય કેટલાક નાના અને નવા વાસણો પણ સ્થાપિતવાન એટલે રાખ્યા. હવે જો એક વસ્તુ બીજી એક શીખડાવવાની કે જે વિભક્તિમાં વિશેષ્ય હોય, જોજો યાદ રાખજો, આ નોટ પણ કરી લેજો, મહત્વની વાત છે, 100% 110%ની વાત છે. જે વિભક્તિમાં વિશેષ્ય હોય એટલે કે નામ હોય, એ જ વિભક્તિમાં એ વિશેષ્યનું વિશેષણ હોય, એ જ વિભક્તિમાં એ નામનું વિશેષણ હોય. જો અહીંયા છે પાત્રાણી, તો પાત્રાણી શબ્દો છે એના બે વિશેષણો છે, લઘુની નૂતનાની. તો પાત્રાણી શબ્દ જે રીતે લખાણા છે એ જ રીતે એ પાત્રાણી શબ્દના બે વિશેષણો લઘુની અને નૂતનાની. લઘુ એટલે નાના, નૂતનાની એટલે નવા, બંને વિશેષણો છે. જોજો તૈહિ પાત્રૈ સહ કુટનાથ અન્યાની કાનિચિત લઘુની નૂતનાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન. તે વાસણો સાથે કુટનાથે અન્ય કાનિચિત એટલે કે કેટલાક, લઘુની એટલે કે નાના, નવા વાસણો પણ
તત્ર એટલે કે તેમાં, સ્થાપિતવાન એટલે કે રાખ્યા. લઘુનામ નૂતનાનામ પાત્રાણામ દર્શનેન વિસ્મિત વિતદાસ કુટનાથમ અપૃચ્છત. લઘુનામ એટલે કે નાના, નૂતનાનામ એટલે કે નવા, પાત્રાણામ એટલે કે વાસણોને, દર્શનેન એટલે કે જોતા, વિસ્મિત વિસ્મય પામેલા, વિસ્મિત અહીંયા કૃદંત છે, કર્મણી ભૃત કૃદંત, તહ તા તમ તૌ. લઘુનામ નૂતનાનામ પાત્રાણામ દર્શનેન વિસ્મિત વિતદાસ કુટનાથમ અપૃચ્છત. નાના નવા વાસણોને દર્શનેન એટલે કે જોતા, વિસ્મિત આશ્ચર્ય પામેલા, વિતદાસ વિતદાસે કુટનાથમ અપૃચ્છત કુટનાથને પૂછ્યું. ભવો વયસ્ય, હે ભાઈ, વયસ્ય જે સરખી ઉંમરનો હોય, જે આપણી સરખી ઉંમરનો હોય એને સંસ્કૃતમાં વયસ્ય કહી શકાય, એને અનુજ પણ કહી શકાય, ભ્રાતા શબ્દ પણ કહી શકાય. પણ અહીંયા ભાઈએ શું જવાબ આપ્યો? વયસ્ય. બહો વયસ્ય, હે ભાઈ, એતાની પાત્રાણી મમ ન સંતિ, આ વાસણો મારા નથી, આ વાસણો મારા નથી. કુટનાથ કથયત, કુટનાથે કહ્યું. મિત્ર યાની પાત્રાણી ભવતા દત્તાની તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની. હે મિત્ર, યાની પાત્રાણી જે વાસણો આપે આપ્યા, તાની એટલે કે તે, તેની મમ ગૃહે મારી ઘરે, રાત્રો રાત્રિમાં, પ્રસૂતાની એટલે કે પ્રસૂતિ થઈ, તે પાત્રોને, નવા પાત્રોનો જન્મ થયો. જેમ પ્રસૂતિ શબ્દનો અર્થ થશે જન્મ થવું. મિત્ર, જે વાસણો તમે મને આપ્યા તે વાસણોનો રાત્રે મારી ઘરે પ્રસૂતાની એટલે કે પ્રસૂતિ થઈ છે. એતાની લઘુની નૂતનાની પાત્રાણી ભવતઃ પાત્રાણામ અપત્યાની સંતિ. જો હવે છેતરવાની શરૂઆત કરે છો. એતાની લઘુની નૂતનાની પાત્રાણી ભવતઃ પાત્રાણામ અપત્યાની સંતિ. એતાની એટલે કે આ નાના નવા વાસણો, ભવત એટલે કે આપના, પાત્રાણામ એટલે કે વાસણોના, અપત્યાની એટલે કે સંતાનો છે. કે આ નાના અને નવા વાસણો જે છે એ આપના વાસણોના સંતાનો છે. અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિતદાસ પ્રસુંજાતઃ. સંતાન રૂપે નવા વાસણોને સંપ્રાપ્ય એટલે મેળવીને, સંબંધક ભૂતકૃદંત છે, નોટ કરતા જાજો સાથે. અપત્ય રૂપેણ બાળક રૂપે અથવા તો સંતાન રૂપે, નૂતનાની એટલે કે નવા, પાત્રાણી એટલે વાસણો, સંપ્રાપ્ય એટલે કે પ્રાપ્ત કરીને, વિતદાસ પ્રસન્ન જાત, વિતદાસ પ્રસન્ન થયો, ખુશ થયો. વ્યતીતેષુ કતિપયેષુ, હવે છેતરવાની શરૂઆત કરશે. વ્યતીતેષુ કતિપયેષુ કુટનાથ પુનરપી વિતદાસમ પાત્રાણામ પ્રાર્થયત. વીતેલા કેટલાક દિવસો પછી કુટનાથ પુનરપી ફરી પાછો, વિતદાસમ વિતદાસને, પાત્રાર્થમ વાસણો માટે, પ્રાર્થયત પ્રાર્થના કરી, યાચના કરી. વીતેલા કેટલાક દિવસો પછી કુટનાથે ફરી પાછી વિતદાસને પાત્રાર્થમ એટલે વાસણો માટે, પ્રાર્થયત એટલે કે યાચના કરી. પ્રદત્તેભ્ય પાત્રેભ્ય અપી અધિકાનામ પાત્રાણામ લાભો ભવિષ્યતિ ઇતિ દુર્મત્યા પ્રેરિતો વિતદાસ તસ્મૈ સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન. જો હવે અહીંયા છેતરાય છે. જો અહીંયા હવે વિતદાસનો લોભ દેખાય છે. પ્રદત્તેભ્ય આપેલા, પાત્રેભ્ય વાસણોથી, અપી એટલે પણ, અધિકાનામ એટલે કે વધારે, પાત્રાણામ એટલે કે વાસણોનો, લાભો ભવિષ્યતિ લાભ થશે, ઇતિ એટલે કે એમ, દુર્મત્યા દુર્મતિ એટલે કે દુર્બુદ્ધિથી, પ્રેરિતો એટલે કે પ્રેરાયેલા, વિતદાસ એટલે કે વિતદાસે, તસ્મૈ એટલે કે તેને, સર્વાણી એટલે બધા, ઇષ્ટાની એટલે કે સારા, પાત્રાણી એટલે વાસણો, દત્તવાન એટલે કે આપ્યા. આપેલા વાસણોથી પણ વધારે વાસણોનો લાભ થશે. એમ દુર્મતિ એટલે કે દુર્બુદ્ધિથી પ્રેરિતો એટલે કે પ્રેરાયેલા, વિતદાસે તસ્મૈ એટલે કે તેને, સર્વાણી એટલે કે બધા જ, ઇષ્ટાની એટલે કે સારા સારા વાસણો, દત્તવાન એટલે કે આપ્યા. પહેલાં આવ્યો ને ઓલો માગવા માટે વિતદાસ, ત્યારે આમ ઓલો કહીને આપણે એક અંદાજો લગાવીએ. પહેલાં જ્યારે વિતદાસ વાસણો માગવા માટે આવે છે ત્યારે વિતદાસને કુટનાથ છે સ્ટીલના લોખંડના વાસણો આપે છે. બીજી વખત
વિતદાસ એ અપત્ય રૂપે સંતાન રૂપે જે વાસણો પાછા આપે છે આનાથી લોભ વધે છે. કોને? તો કે કૂટનાથને. એટલે બીજી વખત જ્યારે માગવા માટે આવે છે ત્યારે કૂટનાથ છે એ વિતદાસને ત્રાંબાના, પિત્તળના, કાંસાના અને સ્ટીલના આવા વાસણો એને આપ્યા હશે. એટલે કે છે જો પ્રદત્તેભ્ય પાત્રેભ્યોપી અધિકાનામ પાત્રાણામ લાભો ભવિષ્યતિ ઇતિ દુર્મત્યા પ્રેરિતો વિતદાસ તસ્મૈ સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન. આપેલા વાસણોથી પણ અધિકાનામ પાત્રાણામ લાભો ભવિષ્યતિ વધારે વાસણોનો લાભ થશે. ઇતિ દુર્મત્યા પ્રેરિતો એમ દુર્બુદ્ધિથી પ્રેરાયેલા વિતદાસે તસ્મૈ એટલે કે તેને, સર્વાણી એટલે બધા, ઇષ્ટાની એટલે કે સારા, પાત્રો એટલે કે વાસણો, દત્તવાન એટલે કે આપ્યા. જો હવે વિશેષણ ઉપર ધ્યાન આપીએ. દિવસેસુ, તો દિવસેસુ નો વિશેષણ અહીંયા છે વ્યતીતેસુ કતિપયેસુ છે. પાત્રાણી શબ્દ છે તો પાત્રાણી શબ્દનું નૂતનાની, જો અહીંયા છે પાત્રાણી, લઘુની અથવા તો અને નૂતનાની. હવે જોઈએ સર્વાણી, ઇષ્ટાની, પાત્રાણી, દત્તવાન. પાત્રાણી તો એનું વિશેષણ છે ઇષ્ટાની અને સર્વાણી. જો હજી એક વખત કહું છું કે જે રીતે વિશેષ્ય લખાય, જે રીતે નામ લખાય એ જ રીતે એ નામનું વિશેષણ લાગે છે. એટલે જોઈએ આગળ. વ્યતીતે અપી એક માસે યદા કૂટનાથ પાત્રાણી ન પ્રત્યર્પિતવાન તદા ચિંતામ આપન્ન વિતદાસઃ કૂટનાથમ ગૃહમ ગત્વા સ્વકીયાની પાત્રાણી અયાચત. વ્યતીતે અપી એક માસે, વીતેલા એક માસ પછી પણ, યદા એટલે કે જ્યારે, કૂટનાથ એટલે કે કૂટનાથે પાત્રાણી ન પ્રત્યર્પિતવાન વાસણો પાછા ન આપ્યા, તદા ચિંતામાં આપન્ન ત્યારે ચિંતામાં ડૂબેલા વિતદાસે કૂટનાથમ ગૃહમ ગત્વા કૂટનાથની ઘરે જઈને, ગત્વા શબ્દનો ત્વાયત્ય શબ્દનું કૃદન, ત્યારે કૂટનાથની ઘરે જઈને સ્વકીયાની પોતાના પાત્રાણી એટલે કે વાસણો અયાચત એટલે કે માગ્યા. એ વીતેલા એક માસ પછી પણ જ્યારે કૂટનાથે વાસણો પાછા ન આપ્યા ત્યારે ચિંતામ આપન્ન ત્યારે ચિંતાગ્રસ્ત થયેલા કૂટનાથ ગૃહમ ગત્વા કૂટનાથની ઘરે જઈને સ્વકીયાની એટલે કે પોતાના, પાત્રાણી એટલે કે વાસણો, અયાચત એટલે કે માગ્યા, પાછા માગ્યા. ત્યારે કૂટનાથ સશોકમ કથયત ત્યારે કૂટનાથે શોક સાથે કહ્યું ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની આપના બધા વાસણો મૃત્યુ પામ્યા છે. ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની આપના બધા વાસણો મૃત્યુ પામ્યા. વિતદાસ કોપાવિષ્ટ સન અકથયત વિતદાસે ગુસ્સામાં આવી અકથયત એટલે કે કહ્યું. વિતદાસ કોપાવિષ્ટ સન અકથયત વિતદાસે ગુસ્સામાં આવી કહ્યું એવમ કથમ ભવે તે કેમ થઈ શકે. ભો વંચક હે ઠગ તમ મિથ્યા વદસી તું જુઠ્ઠું બોલે છે. નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી નિર્જીવ વાસણોનું મૃત્યુ કેમ સંભવી શકે છે, કેમ થાય છે. નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી નિર્જીવ વાસણોનું મૃત્યુ કેમ થાય છે. તો મિથ્યાવદસી તું જુઠ્ઠું બોલે છે. વિતદાસ કોપાવિષ્ટ સન કથે વિતદાસે ગુસ્સામાં આવીને કહ્યું એવમ કથમ ભવેદ એમ કેમ થઈ શકે. ભો વંચક હે ઠગ તમ મિથ્યાવદસી તું જુઠ્ઠું બોલે છે. નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી નિર્જીવ વાસણોનું મરણ કેમ થાય છે. કૂટનાથ ધૈર્યમ અવલંબ્ય શાંત વચસા અવદત કૂટનાથે ધૈર્ય અવલંબ્ય ધૈર્ય ધારણ કરીને શાંત વચસા શાંતિથી અવદત એટલે કે કહ્યું. કૂટનાથે ધીરજ ધારણ કરીને શાંતિથી કહ્યું મહોદય, મહાનુભાવ. મહોદય શબ્દનો અર્થ થશે શ્રીમાન, મહાનુભાવ ઇંગ્લિશમાં કહીએ તો મિસ્ટર. મહોદય યદિ પાત્રાણામ જન્મ ભવતી તર્હિ તેષામ મરણમ અપી ભવતી. જો વાસણોનો જન્મ થાય છે તર્હિ તો તેમનું મૃત્યુ પણ થાય છે.
ભાઈ, મહોદય, શ્રીમાન, મહાનુભાવ, જો વાસણોનો જન્મ થાય છે તર્હિ તેસામ મરણમ અપી સંભવતી, તો તેમનું મૃત્યુ પણ થાય છે. પૂર્વમ જાતાની પાત્રાણી ભવત ગૃહે વિલસંતિ, પૂર્વે જન્મેલા, જાતાની એટલે કે જન્મેલા, પાત્રાણી એટલે વાસણો, ભવત ગૃહે વિલસંતિ આપની ઘરે, વિલસંતિ એટલે કે શોભે છે. પહેલા જન્મેલા પાત્રો, નાના નાના પાત્રો જૈનમાં હતા ને, પહેલી વખત લઈ ગયો હતો ને પછી કૂટનાથે એવું જૂઠું કીધું હતું કે આ જે વાસણો છે એ નાના નાના જે વાસણો છે એ તમે આપેલા વાસણોના સંતાનો છે. રાત્રે એમને ત્યાં પ્રસૂતિ થઈ એટલા માટે આ સંતાનો રૂપી આવેલા જે વાસણો છે એ હું તમને આપું છું. પૂર્વમ જાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતિ, પહેલા જન્મેલા વાસણો આપની ઘરે, વિલસંતિ એટલે કે શોભે છે. યાની પાત્રાણી ભવદ્ભી દત્તાની તાની મમ ગૃહે મૃતાની, અને જે વાસણો ભવદ્ભી એટલે કે આપે, દત્તાની એટલે કે આપ્યા, તાની એટલે કે તે, મમ ગૃહે મારી ઘરે, મૃતાની એટલે મૃત્યુ પામ્યા. જે વાસણો આપે, ભવદ્ભી એટલે કે આપે, દત્તાની એટલે કે આપ્યા, તાની એટલે કે તે, મમ ગૃહે મૃતાની તે મારી ઘરે મૃત્યુ પામ્યા. તત્ર અહમ કિમ કર્તુમ સમર્થ, તેમાં હું શું કરી શકું. તત્ર એટલે કે તેમાં, કિમ એટલે શું, કર્તુમ કરવું, કરી, સમર્થ કરી શકું, તેમાં હું શું કરવા માટે શક્તિમાન છું, તેમાં હું શું કરી શકું. પશ્ય જુઓ, જન્મ ભવતી પાત્રાણામ, આખા શ્લોકનો ઉદ્દેશ છે. જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશય કથમ, પાત્રાણામ જન્મ ભવતી, વાસણોનો જન્મ થાય છે તો મરણે સંશયા કથમ, તો એના મરણમાં, તો એ વાસણોના, એ પાત્રોના મૃત્યુમાં સંશય એટલે કે શંકા, કથમ એટલે કેમ, વાસણોનો જન્મ થાય છે તો તેના મરણમાં શંકા કેમ. જગતી યત સમુત્પન્નમ, જગતમાં જે ઉત્પન્ન થાય છે, જગતી યત સમુત્પન્નમ, જગતમાં જે ઉત્પન્ન થાય છે, નશ્યતિ સર્વથા ધ્રુવમ, તે હંમેશા, નશ્યતિ એટલે કે નાશ પામે છે. જન્મ ભવતી પાત્રાણામ, વાસણોનો જન્મ થાય છે તો તેના મરણમાં શંકા કેમ. જગતમાં જે ઉત્પન્ન થાય છે તે હંમેશા ચોક્કસ પ્રમાણે, ચોક્કસ પ્રકારે નાશ પામે છે. બાળકો, ફરી વખત આખા પાઠમાં ધ્યાન આપીએ ઝડપથી. વિતદાસ નામનો એક અત્યંત લોભી સમૃદ્ધ કોઈ એક વાણિયો હતો, તેનો કૂટનાથાભિદ, કૂટનાથ નામનો વેપારી પાડોશી હતો. એકવાર કૂટનાથે વિચાર્યું કે જો આ વિતદાસ ધનિક છે પણ લુબ્ધો વર્તતે, લોભી પણ છે, અત કેનાપી ઉપાયને મયો વંચિત, મારે કોઈ પણ ઉપાય મારે તેને છેતરવો છે. છેતરવો વંચનીય વિદ્યર્કુદન છે તવ્યાનીય, એમ વિચારીને તે કૂટનાથ એકવાર વિતદાસની ઘરે જઈને એટલે કે સંબંધક ભૂતકૃદાન અકથયત એટલે કે કહ્યું, હે શેઠજી, મારે ત્યાં ઘણા બધા કુટુંબીજનો આવતીકાલ અતિથિ થશે, તેમના માટે ભોજન વગેરે બનાવવા માટે કેટલાક વાસણો કૃપા કરીને મને આપો, પરમ દિવસે તે પાછા આપી જઈશ. પાડોશી ધર્મના ભાવે વિતદાસે કૂટનાથને વાસણો પાછા આપ્યા. પાત્રોનો એટલે કે વાસણોનો ઉપયોગ થયા પછી કૂટનાથ વાસણો પાછા આપવા માટે વિતદાસની ઘરે ગયો. તે વાસણો સાથે કૂટનાથ અન્ય કેટલાક નાના અને નવા વાસણો પણ તેમાં કૂટનાથે રાખ્યા. પાત્રાણી તો લઘુની અને નૂતનાની એમના વિશેષણો છે. લઘુનામ નૂતનાનામ પાત્રાણામ દર્શને વિસ્મિત કૂટનાથ વિતદાસ કૂટનાથમ પૃચ્છત, નાના અને નવા વાસણોને જોઈને આશ્ચર્ય પામેલા વિતદાસે કૂટનાથને પૂછ્યું, બહુ વયસ્ય હે ભાઈ, એતાની પાત્રાણી મમન સંતિ, આ વાસણો મારા નથી. કૂટનાથ કદેત, કૂટનાથે કહ્યું, મિત્ર, યાની પાત્રાણી ભવતા દત્તાની તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની, મિત્ર, જે વાસણો આપે આપ્યા તેની મારી ઘરે રાત્રે પ્રસૂતિ થઈ. એતાની લઘુની નૂતનાની પાત્રાણી ભવત પાત્રાણામ અપત્યાની સંતિ, આ નાના અને નવા વાસણો આપના વાસણોના સંતાનો છે. અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપે વિતદાસ પ્રસન્ન જાત, બાળક રૂપે, સંતાન રૂપે નાના વાસણોને અથવા તો નવા વાસણોને સંપ્રાપ્ય એટલે કે મેળવીને વિતદાસ પ્રસન્ન જાત, વિતદાસ પ્રસન્ન થયો. વીતેલા કેટલાક મહિનાઓ, દિવસો પછી કૂટનાથ
ફરી પાછો વિતદાસને વાસણો માટે યાચના કરે છે. આપેલા વાસણોથી પણ વધારે વાસણોનો લાભ થશે એમ દુર્મતિ આમ પ્રેરિત એમ દુર્બુદ્ધિથી પ્રેરાયેલા વિતદાસ એટલે કે વિતદાસે તસ્મે એટલે કે તેને, સર્વાણી એટલે બધા, ઇષ્ટાણી એટલે સારા વાસણો, દત્તવાન એટલે કે આપ્યા. વ્યતીતે અપી એક માસે યદા કુટનાથ પાત્રાણી ન પ્રત્યર્પિતવાન તદા ચિંતામાપન્ન વિતદાસ કુટનાથમ ગૃહમ ગત્વા સ્વકીયાની પાત્રાણી અયાચત. વીતેલા 1 માસ પછી પણ જ્યારે કુટનાથ વાસણો પાછા ન આપ્યા તદા ચિંતામાપન્ન ત્યારે ચિંતાગ્રસ્ત થયેલા વિતદાસે કુટનાથમ ગૃહમ ગત્વા કુટનાથની ઘરે જઈને સ્વકીયાની પાત્રાણી અયાચત પોતાના વાસણો માગ્યા. કુટનાથ સશોકમ કથયત કુટનાથે શોક સાથે કહ્યું ભવત સર્વાણી પાત્રાણી મૃતાની આપણા બધા જ વાસણો મૃત્યુ પામ્યા. વિતદાસ કોપાવિષ્ટ સન અકથયત વિતદાસે ગુસ્સામાં આવી કહ્યું કે એમ કેમ થઈ શકે? હે ઠગ, તું જૂઠું બોલે છે. નિર્જીવ વાસણોનું મરણ કેમ થઈ શકે? કેમ થાય? કુટનાથે ધૈર્ય ધારણ કરીને ધીરજ ધારણ કરી શાંતિથી કહ્યું કે મહોદય, મહાશય, શ્રીમાન, મહાનુભાવ, જો વાસણોનો જન્મ થાય છે તો તેમનું મૃત્યુ પણ થાય છે. પહેલાં જન્મેલા પાત્રો વાસણો આપની ઘરે શોભે છે અને જે વાસણો આપે મને આપ્યા તે મારી ઘરે મૃત્યુ પામ્યા. તત્ર અહમ કિમ કર્તુમ સમર્થ, તેમાં હું શું કરી શકું? એટલે એવું કહે છે કે પહેલાં તમે જે વાસણો આપ્યા તો એ વાસણો તમારી ઘરે શોભે છે, એ વાસણો તમારી ઘરે છે. પહેલાં જન્મેલા જે પાત્રો છે એ આપની ઘરે શોભે છે અને ફરી પાછા જે તમે વાસણો આપ્યા એ મારી ઘરે મૃત્યુ પામ્યા. તેમાં હું શું કરી શકું? પશ્ય, જુઓ, દાખલો આપે છે, એક સમજાવે છે ને કે જન્મભવતી પાત્રાણામ, વાસણોનો જન્મ થાય છે તેના મરણમાં, એના મૃત્યુમાં શંકા કેમ? તો જગતી યત સમુત્પન્નમ, જગતમાં જે ઉત્પન્ન થાય છે, નશ્યતી સર્વદા ધ્રુવમ, તે હંમેશા ચોક્કસ નાશ પામે છે. ધ્રુવમ શબ્દનો અર્થ થશે ચોક્કસ. બાળકો, આગળ આપણે સ્વાધ્યાય સોલ્વ કરીએ. જો એમસીક્યુને કોઈ દિવસ આપણે જવા નથી દેવાના, કારણ કે એમસીક્યુમાંથી પણ તમને 1 માર્કના સંસ્કૃત પ્રશ્ન પૂછે છે. ધ્યાન રાખવું. વિતદાસ ધનિકોપી કીદૃશા આસીત. શું આવશે બાળકો? શું આવશે? લુબ્ધ એટલે લોભી. કુટનાથસ્ય ગૃહે કે અતિથય ભવિષ્યંતી. કુટનાથની ઘરે કોણ અતિથિ થશે? કુટુંબી જનાહ. વિતદાસ કુટનાથાય કેન ભાવેન પાત્રાણી પ્રાયચ્છત. પ્રાતિવેશિક ધર્મ ભાવેન કુટનાથ કદા પાત્રાણી પ્રત્યુપેદિતુમ વિતદાસે ગૃહમ ગચ્છત. પાત્રોપયોગવસાને, વાસણોનો ઉપયોગ થયા પછી કિમ સંપ્રાપ્ય વિતદાસ વિસ્મિત અભવત. શું મેળવીને વિતદાસ આશ્ચર્ય પામ્યો? નૂતનાની પાત્રાણી ભવત સર્વાણી પાત્રાણી મૃતાની એતત વાક્યમ કહ વદતી વિતદાસ કુટનાથ. આગળ જોઈએ, સ્વાધ્યાય સોલ્વ કરીએ. અસ્થિ વિતદાસો નામ પ્રભૂત લોભ. તો જો પ્રભૂત લોભ જે રીતે લખાણું છે, વણિક જન જે રીતે લખાણું છે એ જ રીતે એનું વિશેષણ લાગશે. વિશેષણની આખી બધી ખાલી જગ્યા છે. તો વણિક જન તો શું જવાબ આવશે? સમૃદ્ધ. જે રીતે મેં તમને પહેલાં કીધું કે જે રીતે વિશેષ્ય લખાય એ જ રીતે વિશેષણ લગાય. ધારો કે વણિક જન શબ્દ છે તો વણિક જન એ વિશેષ્ય છે, એટલે કે કોઈ પણ વ્યક્તિનું નામ છે અને એ વ્યક્તિના નામમાં વધારો. સમૃદ્ધ, ધનવાન માણસ, તો માણસ છે એ નામ છે, વ્યક્તિવાચક જાતિવાચક નામ છે, પણ એ નામના વધારો શું થયો? ધનવાન. તો અહીંયા વણિક જન, તો એના નામના વધારો શું થયો? સમૃદ્ધ. તો જે રીતે વણિક જન લખાણું છે એ જ રીતે સમૃદ્ધ લખાશે. સમૃદ્ધ છે. જોઈએ, કાણીચિત લઘુની ખાલી જગ્યા પાત્રાણ્યપી તત્ર સ્થાપિતવાન. લઘુની પાત્રાણી, અહીંયા પાત્રાણ્યપી એટલે લઘુની પાત્રાણી શબ્દ આવશે, અહીંયા પાત્રાણ્યપી છે, ભૂલ છે અહીંયા ટેક્સ્ટબુકમાં, ધ્યાન રાખજો. પાત્રાણી, તો પાત્રાણી શબ્દ જે રીતે લખાણા છે એ જ રીતે નૂતન શબ્દ લખાશે. શું લખાશે? નૂતનાની. ખાલી જગ્યા કતિપયેષુ દિવસેષુ કુટનાથ પુનરપી વિતદાસમ પાત્રેભ્ય
પ્રાર્થયતે વ્યતિપયેષુ કતિપયેષુ તેનું વિશેષણ કતિપયેષુનું શું વિશેષણ છે વ્યતિતેષુ તસ્મૈ સર્વાણી જો અહીંયા પાત્ર છે એટલે શું આવશે સર્વાણી ઇષ્ટ શબ્દ છે તો ઇષ્ટાની તસ્મૈ સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન તો જે રીતે પાત્રાણી શબ્દ લખાણો એ રીતે સર્વાણી ને ઇષ્ટાની શબ્દ લખાણો જે વિભક્તિમાં પાત્રાણી શબ્દ છે એ જ વિભક્તિમાં સર્વાણી નિષ્ઠાની લખાણું કુટનાથ ખાલી જગ્યા અકથયત કુટનાથે સશોકમ કથયત સશોકમ જો અહીંયા દ્વિતીય વિભક્તિનો અર્થ છે એટલે કે સશોકમ કેમ કહ્યું તો કે સશોકમ કુટનાથ કિમર્થમ પાત્રાણી યાચત શા માટે વાસણોની યાચના કરી શા માટે વાસણો માગ્યા સ્વઃ દિને તે કુટનાથસ્ય ગૃહે બહવઃ કુટુંબીજનાઃ અતિથય ભવિષ્યन्ति તેષાम् અર્થે કુટનાથાય પાત્રાણીમાં યાચત કિમ સંપ્રાપ્ય વિતદાસ પ્રસન્ન જાત શું મેળવીને વિતદાસ પ્રસન્ન થયો લઘુની નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિતદાસ પ્રસન્ન જાત કુટનાથમ ગૃહમ ગત્વા વિતદાસ કિમ યાચત કુટનાથની ઘરે જઈને વિતદાસે કિમ યાચત કુટનાથની ઘરે જઈને વિતદાસે શું માગ્યું કુટનાથમ ગૃહમ ગત્વા વિતદાસ પાત્રાણી અયાચત નિર્જીવાનામ પાત્રાણામ કિમ સંભવતી નિર્જીવાનામ પાત્રાણામ મરણમ ન સંભવતી કિમ સર્વથા નશ્યતિ કિમ સર્વથા નશ્યતિ તો જો અહીંયા શ્લોક આવ્યો એ શ્લોકમાં કીધું છે જન્મભવતી પાત્રાણામ મરણે સંશય કથમ જગતી યત સમુત્પન્નમ નશ્યતિ સર્વદા ધ્રુવમ જગતમાં જે ઉત્પન્ન થાય તે હંમેશા નાશ પામે છે એટલે કે અહીં લખવાનું કે જગતી યત સમુત્પન્નમ નશ્યતિ સર્વદા ધ્રુવમ લુબ્ધ કર્મણી ભૂતકૃદન છે પ્રત્યર્પયિતુમ હેત્વર્થ દત્તાની અહીંયા પણ દત્તાની શબ્દ કર્મણી ભૂતકૃદન વંચનીય વિદ્યત્કૃદન સંપ્રાપ્ય મેળવીને એટલે કે સંબંધક ભૂતકૃદન આપન્ન કર્મણી ભૂતકૃદન વિતદાસ નામ વિતદાસો નામ કહ પ્લસ ચિત કશ્ચિત ધનિક પ્લસ અપી ધનિકોપી સ્વ અતિથય ખાલી સ્વ અતિથય જ આવશે વિતદાસ તસ્મે વિતદાસોસ્મે પાત્રૈઃ સ અન્યાની પાત્રાણી સ્થાપિતાની પાત્રૈઃ તો કૈઃ પાત્રાણી રાત્રૌ પ્રસૂતાની સદા રાત્રૌ તો ક્રિયાનો સમય છે તો કુત્ર કુટનાથ પાત્રેભ્ય પ્રાર્થયત કુટનાથ કહ પાત્રેભ્ય પ્રાર્થયત પાત્રાણી ભવત ગૃહે વિલસંતી વાસણો આપની ઘરે શોભે છે સોરી રાત્રો શબ્દમાં કદા આવશે અને ભવત શબ્દનો અર્થ થશે કુત્ર પાત્રાણી કુત્ર ગૃહે વિલસંતી પાત્રાણામ જન્મ ભવતી પાત્રાણામ તો કેશામ જન્મ ભવતી એટલે હવે વાક્યનું વર્તમાનકાળમાં પરિવર્તન કરવાનું છે જો ફરી વખત વિભક્તિ આપણે ધ્યાન આપીએ પાત્રાણામ દ્વિતીય વિભક્તિ ઉપાયેન તૃતીયા રાત્રૌ સપ્તમી દિવસેષુ સપ્તમી મયા મને દ્વિતીયા કુટનાથ વિતદાસ અકથયત કુટનાથ વિતદાસમ અકથયત આને આપણે વર્તમાન કાળમાં વાક્ય ફેરવવું હોય તો કેમ ફેરવી શકાય કુટનાથ વિતદાસમ કથયતિ કુટુંબીજના અતિથય ભવિષ્યન્તિ કુટુંબીજના અતિથય ભવિષ્યન્તિ ગુજરાતી શું થાય કુટુંબીજનો અતિથિ થશે હવે એને આપણે વર્તમાન કાળમાં ફેરવવું છે ભવિષ્યન્તિ થશે તો થશેનું થશે થાય છે તો જો કુટુંબીજના અતિથય ભવન્તિ કુટનાથ વિતદાસ કુટનાથાય પાત્રાણી પ્રાયચ્છત કુટનાથ વિતદાસ કુટનાથાય પાત્રાણી પ્રાયચ્છત વિતદાસ કુટનાથાય પાત્રાણી પ્રાયચ્છતિ પ્રાયચ્છત એટલે આપ્યા પ્રાયચ્છતિ એટલે કે આપે છે વિતદાસ કુટનાથને વાસણો આપે છે તો બાળકો આજના લેક્ચરમાં આટલું ફરી વખત આપણે
આ જ રીતે આપણે મળીશું 1 થી 4 પાર્ટનું મેં તમને રિવિઝન લેક્ચર પણ લીધો છે. નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે જો શક્ય હશે તો રિવિઝન લેક્ચર લઈશ, નહીતર આગળનો પાઠ આપણે ચાલુ રાખશું. અને એક એવી આશા છે કે મેં જે બનાવેલું છે એ આપ સૌને જે ભાષાંતર છે ભાષાંતર તમારા માટે બધા માટે કમ્પ્લીટ થઈ ગયો છે. છતાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે જ્યારે શાળા ખુલશે ત્યારે તમે પૂછી શકો છો. પણ ટ્રાય બને એટલી ટ્રાય એવી કરવાની કે આજનું જે ભણેલું છે, આજનું જે વાવેલું આપણું છે એ કોઈ દિવસ વ્યર્થ જવું જોઈએ નહીં. એ કેમ શક્ય બને? તો કે આજે વાંચેલું છે, આજે ભણેલું છે, આજે આપણને આવડી ગયું છે, તો એ આપણને આવડેલું 2 દિવસ પછી ફરી પાછું આપણે રિફર કરવું જોઈએ. તો જ આપણને લોંગ ટાઈમ સુધી આપણને યાદ રહી શકે, નકર રહી શકે નહીં. તો બાળકો, આજના લેક્ચર માટે આટલું. બધા સુખી રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો, માતા પિતાની સેવા કરો. ત્યાં